સવારે અમારે ત્યાં બધાય માટે ભજીયાનો પ્રોગ્રામ હતો તો એક ભાઈ દારૂ પીને આવ્યા એટલે દીકરીને ફૂંક મારીને મીંડો ખવડાવવા. મેં કીધું ભાઈ તું એ છોડી દે, તું ભજીયા જમી લે. મને કે કેમ? મેં કીધું એમાં દારૂની વાસ ઉડ્યા, છોકરાઓના સંસ્કાર ખરાબ થઈ જાય. આટલું કીધું તા તો ઉપડી પડ્યો અને જેમ તેમ મીંડો બોલવા. મેં કીધું કાંઈ વાંધો નહીં, જે ભક્તિ કરી છે ને ભાઈ એને ઠોકર જ લાગીશ. એટલે ભક્તિ હંમેશને માટે સુકાય નહીં. પ્રભુનું કર્મ છે એની અંદર બધું આવતું જ હોય. કોઈને ભક્તોને કોઈએ સમાજે હારા નથી કીધા તો હું તમને એ વિચાર કરો કે આપણને ભગવાનનો વિશ્વાસ હોય તો પ્રભુની ભક્તિ કોઈ દી છોડાય નહીં. કર્મ છે એ મહાન છે, કર્મ સિવાય કોઈ મહાન નથી. અને એ આવી રીતે માંડ્યો બોલવા તો મને ગાય નથી લાગી, પ્રભુને ગાય લાગી. અને જીતી બોલ્યો એ મને નથી કાંઈ બોલ્યો, ભગવાનને બોલ્યો. તો ભગવાન ઓટોમેટિક એનું કર્મ ભરાશે એટલે ઓટોમેટિક એનો પાપનો ગળો ફૂટી જાય. આપણે આપણું કર્મ ચૂકાય નહીં. સત્ય કર્મ છે એ મહાન છે. કર્મ ચૂકી ગયા એટલે ભગવાન તમારી પાસેથી ચૂકી ગયા. જય શ્રી રામ.